મહાનગરપાલિકાની કચેરી સામે કાયમી કરવાની સાથે વિવિધ માંગોને લઈને સફાઈ સહિતના રોજિંદા કર્મચારીઓ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 9 દિવસથી આ કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આ કર્મચારીઓની મુલાકાતે કોંગ્રેસના નેતા અમિત ચાવડા પહોંચ્યા હતા, જેમણે કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી। પાલિકાની મુખ્ય કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેઠેલા રોજિંદા સફાઈ કર્મચારીઓની કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુલાકાત કરી હતી। સફાઈ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી। છેલ્લા 9 દિવસથી કર્મચારીઓ ધરણા પર બેઠા છે। પાલિકામાં કાયમી કરવાની માંગ સાથે આમરણાંત ધરણા ચાલુ છે। છેલ્લા 10 વર્ષથી કર્મચારીઓ રોજિંદા સફાઈ કર્મચારી તરીકેની ફરજ બજાવે છે। પાલિકાની મુખ્ય કચેરી બહાર બેઠેલા કર્મચારીઓની અમિત ચાવડાએ મુલાકાત કરી સમસ્યા સાંભળી હતી। સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી હતી, જેથી કર્મચારીઓને પણ સાંત્વના મળી હતી। જોકે હજુ સુધી કર્મચારીઓની માંગને લઈને પાલિકા દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી। વર્ષોથી પાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી કરી રહેલા કર્મચારીઓ કાયમી ધોરણે નોકરી પર લેવાની માંગ કરી રહ્યા છે। જોકે 10 દિવસ પછી પણ કર્મચારીની માંગને લઈને કોઈ નેતા કે અધિકારી દ્વારા કર્મચારીઓને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી।